કઈ કહેતા નથી, ઉપદેશ ન દીધો? તો કે પણ પૂછે તો દઉં ને, પૂછ્યા વગર કહેવાય નહીં. એટલે નારદજીએ ભગવાન શિવજીને કીધું કે તમે ઘડી તમે અહીં ધ્યાન રાખો, અહીં ધ્યાન રાખો, શાંતિથી ચા પીઓ ને બીજા અહીં ધ્યાન રાખો. એટલે શિવજીએ કીધું, શિવજીને નારદજીએ કે તમે આઘા પાછા થાવ તો મારાથી કંઈક કહેવાય. તો કે ભગવાન કે હું તો આ ઉપડ્યો ત્રિશુલ લઈને પાઈ ગયો. પાછળથી નારદજી માતા પાર્વતીજીને કીધું કે માં જય ગુરુદેવ. તો કે હમણાં ઘડીક ખાઈ. તો કા? તો કે મારા પતિદેવ છે એની મારા શસ્ત્ર નામમાં ભંગ નથી પાડ્યો ને તું ભંગ પાડવા આવ્યો. તો કે પણ હું વાત છે? તો કે હા, મારે 1000 નામનો પાઠનો નિયમ છે. તો કે તમારી ઉપર માતા દગો થયો. તો કે હું દગો થયો? તો કે આ મારો બાપ છે ને એ 1000 નામનું એક નામ જાણે છે. તો કે તારી ખોટી વાત છે. જન્મો જન્મને હું એને દાસી થઈ અને એના શરણમાં છે ને એ મારી પાસે ખોટું. તો કે હા ખોટું બોલે, પણ તમે કોઈ દી પૂછ્યું? પણ પૂછ્યા વગરનું. તો કે પૂછ્યા વગરની મર્યાદા છે, આ કહેવાય નહીં. તો કે એવું છે? તો કે હા એવું છે. એટલે એકદમ પોતાને ક્રોધ આવ્યો કે આવું શિવજી મારી ઉપર આવો દગો કરે અને આવી હસ્તી વાત રાખે તો હું હવે આ ભક્તિ કરી ન કરી. ઘણાઈને પોતાની ભક્તિનું અભિમાન હોય કે હમણાં કોઈક નતું કહેતું કે હું વરે 20 વર્ષ ત્યાં આમ કરું કે મારા હારું કરે મારા પછી વર્ષ ત્યાં હું કરું આમ. અમુક કોટવારું કહેતા મારે આ છોકરા એહી વર્ષ ત્યાં હું જ્યાં કોટવારી કરા કે મારા હારું કરીશ? આપણા હારું કઈ નથી કરતા. એમ અહંકાર અને આપણે દેખાડી દેવાની ભક્તિ કે બીજાને દેખાડી દઉં એટલા માટે ભક્તિ કરતા હોય. પણ સત્ય ભક્તિ જ્યારે મળે ને ત્યારે તમને હાસી ભક્તિની ખબર પડે કે આને ભક્તિ કહેવાય. એટલે મા પાર્વતીને એમ થયું કે એટલા વર્ષથી હું આમ કરું છું અને છતાંય આમ. તો કે હા માં એમ હોય નારદજી કે. એટલે એમ કરતા કરતા 2 કલાક સત્સંગ કર્યો નારદજીએ, બધું સમજૂતી આપી અને નારદ વયા ગયા. પાછળથી માતા પાર્વતી અસ્ત વ્યસ્ત થઈને બેહી ગયા. આશ્રમની અંદર કંઈ કામ ન કર્યું, રસોઈ બનાવી નહીં, અસ્ત વ્યસ્ત આશ્રમ પડ્યો જેમ તેમ પડ્યું છે. કારણ કે સ્ત્રી છે ને એ ઘરની રીધી સીધી છે. અમુક ઘરે આપણે જઈએ ને એટલે ઘણી વાર હું કહું છું એમ થાય કે એક અડધી કલાક અહીંયા ન બેહીએ, 5 મિનિટ ન ઊભીએ. ભલે રહેવા માટે ઝૂંપડા હોય, એમ થાય કે અહીંથી ભાગી જ જાય. અને અમુક ઘરે આમ ઝૂંપડું હોય પણ એટલી સોખાઈ હોય તમને 2 ઘડી બેસવાનું મન થાય. એક ડોહીમાં હતા, અહીં આદિત્યપરા કાજાવદરી ગામ છે. પતિ એકલા જ હતા અને 90-95 વર્ષ જીવ્યા. એકલા જ ગેડડી અને કડીથી આમ બેવડા ભરી ગયા હતા. હા બેવડા. પણ એને ડોહીમાં 90-95 વર્ષ એને ઘેર જઈએ ને એટલે 4 પગી પેટરિયા ભર થઈને ગાયને એક ત્રડ ન પડવા દે. કડપલા મૂછડી જાય, ફૂકાય ને એટલે શાણવાસીદાની ગાય એટલી ખડી માટી લઈને ગાય બનાવે અને 2 દી ને 3 દી અને તમને આમ કીડી કે પાંદડું કે એક કસરો એટલો ન જડે. 2 પડાર વાળી એક ઝૂંપડી હતી 10 બાય 10 ની અને આંગળે
થોડોક ફર્યું હતું. આખા ફરિયામાં એવા હાઈ ક્લાસ ફૂલઝાડ ફરતા, અને હવારમાં તમે હાજી કે હવેરી ત્યાં જાઓ ને તો આમ થોડાક છેટા હોય ને, અબીલ ને ગુલાલ ને ધમકતું હોય આખું. એમ થાય કે આપણે સમાધિ લાગી જાય એવું આંગણું. અને અમુક કરોડોના બંગલા હોય ને તો એમ થાય કે આને જટ ભાગી જાય. રીધી સીધી છે. એટલે જેવું એનું ઈ ખરાબ હોય ને એટલું જ પાછું અંદર ખરાબ હોય. અમે કીધું ને કે પુત્રના પગ પારણામાંથી વહુના, એટલે પાછો બારોબાર એટલો ખરાબ હોય ને એટલે અંદર પાછું એવું જોઈ, એવું જ આરહું હોય. મનથી પણ એનું મન જ મેલું હોય પાછું, કઈ ખબર ક્યાં ન પડતી હોય. હવે એ વધારે નથી કરવું યાર. એટલે શિવજીએ બધું કર્યું. પાછા આવે તો બધું આશ્રમમાં અસ્તવ્યસ્ત પડ્યું છે. શિવજી કે આજ કંઈક પણ નવીન થયું. નારદ આવ્યો હતો ને એટલે સાના મના જઈને બેહી ગયા. જે કામકાજ હતું એ પોતે કરી લીધું. પછી ધીરેકથી પૂછ્યું કે કેમ દેવી, આજ કઈ મોરપ છે કે કઈ વાંધો છે કે? તો કે ઈ જીવ હોય. તો કે પણ સે હું વાત કરો તો ખબર પડે ને. અમુક માણા મનને અંદર હાવ મૂંઝાણા જ રાખે ને હાસી વાત ન કરે. હાસી વાત કરી દે તો ખબર પડે કે મારે આ વાંધો છે, પણ હાસી વાત ન કરે ને મૂંઝાણા કરે મનોમન. એટલે તમે મારાથી ભક્તિની વાત કઈ હસ્તી રાખી, અજાણ રાખીશ? તો કે કોણ કહેતું હતું? તો કે નારદજી કહેતા હતા. ન્યાય એક ભજન લખ્યું, બે કડી બોલીએ આપણે. શું કહે છે? એ જીરે સંતો ઉમિયાને આશ્રમે ઋષિ એજી નારદજી એ પધાર્યા. સતીએ સન્માન એના કીધા ને એજી રે સંતો ત્યારે રૂંઢ માળાના એજી પ્રશ્નો રે એ પૂછાયા. એજી રે શિવજી અખંડા એજી નંદ તમે એ કેવાણા મારે લેવા પડે છે અવતાર રે. એજી રે સંતો સતી ઉમિયાને આશ્રમે ઋષિ એજી નારદજી એ પધાર્યા. જીરે શિવજી તમે અખંડ આનંદ કહેવાણા. 24 કલાક જે આનંદમાં જ રહીએ ને એને અખંડ આનંદ કહેવાય. એ શિવ જ છે. 24 કલાક જેનું મન સતનામમાં રહેતું હોય ને અખંડ આનંદ જેનો ખંડિત નથી થતો, 24 કલાક એ આનંદમાં જ રહે છે ને એ શિવ જેવું પાત્ર કહેવાય.
અખંડ આનંદ. તમે ને અખંડ આનંદ. યદુ રાજાએ અને ગુરુ દત્તાત્રેય જ્યારે ભેગા થયા છે ત્યારે ગુરુ દત્તાત્રેય તો જંગલમાં રહેનારો, યદુ રાજા શિકાર કરવા કે કંઈક નીકળ્યા. એકદમ આનંદ અવસ્થામાં ગુરુ દત્તાત્રેય બેઠા છે. યદુ રાજાને વિચાર થયો કે આ મહાપુરુષનો આનંદ તો જો, હું એવડો મોટો સમ્રાટ રાજા, છતાંય આના જેવો આનંદ મને નથી. આનું કારણ શું? એટલે ન્યા જઈને યદુ રાજા અને ગુરુ દત્તાત્રેયનો મોટો સ્વાદ છે ભાગવતની અંદર. પૂછે છે કે ભગવાન આપ તો મહાપુરુષ છે અને હું કાયમી તમને જોઉં છું કે 24 કલાક તમે આનંદમાં જોઈ. અમુક માણસ જોજો 24 કલાક એનો શેરો હસમુખો જોઈ, આનંદમાં જોઈ, અને અમુકનું હોબડું છડેલે જોઈ. આપણે એમ થાય કે આને કોઈ દી દાંત આવડ કાઢીએ કે નહીં કાઢે, કે હું કઈ જ વાણ બુડી ગયું હોય. 24 ગમે એવું તમે મનોરંજન કરો, આમ જ બેઠો હોય કડક ને કડક સડલે જોઈ 24 કલાક. એટલે યદુ રાજાને એમ થયું કે ઓહો આનો આનંદ તો જો. હું આમ ખડીમાં કારખાને જતો બેનો મને હસતા કે આ હસતો જોઈ, હસતો જોઈ, હસતો મારું નામ પાડી દીધું. હા, હંસ 24 કલાક એનું હંસ તો કોઈ દી ઓલું મોડ ન હોય, હું કામ રાખવું જોઈએ, કુદરતી. એટલે યદુરાજાએ ગુરુ દત્તાત્રેયને કીધું કે બાપા આ આનંદ કેનો છે? તો કે આ આનંદ મારા નિજાનંદનો છે, મારા આત્માનો આનંદ છે. અને ગુરુ દત્તાત્રેયે કીધું કે રાજા, જો તારે આ આનંદ પ્રાપ્ત કરવો હોય તો કોઈ સંતના શરણેથી આ ઉપદેશ આત્માને ઓળખાણ કરી લે. અને કીધું કે ઓહંગ જેના ઊંસા સડે સોહંગ સામા મળે. આ નિજ શાનની બીજ શાનની ફેરવો માળા, તો મટી જાય તારાય જન્મના જંજાળા. એ રાજા, આ નિજ ની શાન લઈ અને બીજ શાનની જો માળા ફેરવી લે તો તારે અખંડ સુખની પ્રાપ્તિ થઈ જાય. એ પાર્વતીજીએ કીધું કે તમે અખંડ આનંદમાં રહ્યો છો, કોઈ નામ નથી લેતા, કોઈ ચોપડી નથી વાંચતા, અને 24 કલાક બેઠા જ રહ્યો છો. અને હું તો મરી ગઈ 1000 નામનો પાઠ કરી, છતાંય એટલો આનંદ નથી આવતો. તો કે દેવી, તમે સ્ત્રી તોય અંગ છે અજ્ઞાની, અજર પ્યાલો તમને કેમ ઝરપે. જ્યાં સુધી સદગુરુ નથી મળ્યા ને ત્યાં સુધી બધા સ્ત્રી જ છે. આ દેહ છે ને એ માતાનું પ્રતીક છે. સ્ત્રીનું આ માતાજી છે. દેહપણામાં જીવે છે ને ત્યાં સુધી અંગથી અજ્ઞાની છે, કે હું દેહ છે એવું મનથી માન્યું ને એમ અજ્ઞાની છે. અને માણસ શું માને છે કે સ્ત્રી છે ને એ અંગથી અભડાય, એમ નથી. સ્ત્રી હોય કે પુરુષ હોય, પોતે જે અંગ છે દેહપણામાં જીવે છે ને એનો દેહને અભડસેટ છે, કે હું દેહ છે, શરીર છે, અંગથી અભડાઈ ગયેલ છે, એમ વાત છે. બાકી બીજી કોઈ જગતમાં અભડસેટ નથી. સ્ત્રી ને પુરુષ બે ભગવાનના જ બાળકો છે. તમે દેહપણામાં જીવો છો. ભગવાન શિવ કહે છે કે દેવી એટલો જ ફેર છે કે તમે દેહપણામાં શરીરપણામાં જીવો છો અને હું આત્માપણામાં જીવું છું. મને આત્માનો આનંદ મળે છે અને તમને શરીરનો આનંદ મળે. શરીર 5 દી હાજ્યું તો 5 દી પાછું માંદું. શરીરનો આનંદ અખંડ નથી. હાજ્યું માંદ્યું દેહ ત્યાજ કરે, પણ આત્મા કોઈ દી હાજો માંદો થતો નથી. ઈ આનંદમાં જેનું મન મળી ગયું ને એ અખંડ સુખની પ્રાપ્તિ થાય. ત્યારે સતી પાર્વતી કહે છે, તો હવે મને ભક્તિ બતાવો. શું કહે છે?
તમે ભક્તિ આપો, નહીતર હું તો આ પૃથ્વીને એવું થાપું. એ જી રે શિવજી તમે ભક્તિ આપો, નહીતર હું તો એ જી પૃથ્વીને એવું થાપું. જગમાં કરી દઉં બધું હાહાકાર રે જી રે સંતો મિયાને આશ્રમે ઋષિ એ જી નારદજી હે પધાર્યા પધાર્યા. જીરે શિવજી તો મને પણ આ ભક્તિ આપો, નહીતર હું પૃથ્વીને ઉથાપું. એટલે આપણે એમ થાય કે માતામાં તો એટલી શક્તિ હોય ને આ ધરતીને ક્યાંક ઉથમી નાખી દે, પણ એમ નથી. સતી પાર્વતી એમ કીધું કે નકર હું આ પૃથ્વી એટલે દેહ, હું આપઘાત કરી અને પ્રાણનો ત્યાગ કરું, આ દેહનો ત્યાગ કરું, મને ભક્તિ બતાવો. ભક્તિ ક્યારે મળે? શીશને હાટે આખો દેહ સમર્પિત કરી દે ને ત્યારે ભક્તિ મળે. શીશને હાટે ભક્તિ મળે તોય સૂંઘી માનજે સમન, કે મરી જાઉં દેહનો ત્યાગ કરી દેવો જો ભક્તિ ન બતાવો તો. કેવડી વાત! આપણે તો હરીખું સન્માન ન થાય તો બીજી ફેર ન આવે કે ના કાં કોઈ રામ રામી કરે છે કે આપણે હાટું આવતા હોય. માન રે મેલીને આવો મેદાનમાં, મારે માટે મારો જન્મારો સુધારવો છે, મારે જન્મ મરણમાં ફેરામાંથી છૂટવું છે અને મારે માટે જવું છે. એમ કરીને સત્સંગમાં આવે ને એનો જન્મારો સુધરે. એ આપણે અર્જુનને વાત કરીએ છીએ ને કે અર્જુન પાંડવો હામટા 100 ભાઈઓ અને અર્જુનને 5 ભાઈઓ. અર્જુનને વિદ્યા શીખવી હતી. ભીમ ને બધાય ઓલાને મારે કૂટે નહીં અંદર બેસે. અર્જુન બિચારો હાવ ગરીબડો, સિંગલ બોડીનો. પછી એની યુક્તિ કીધી, સંપલ પીડ્યા હતા ન્યા આવીને બેહે. દુર્યોધન ને દુશાસન ને બધા એ ગરીબડા અહીં હું તો કે ભાઈ તમારા સંપલનું રખોલું રાખવું, તમારા જોડાનું આડા અવરા ન થાય, બદલાઈ ન જાય, ઈ બરાબર જોડાનું રખોલું રાખ. પછી નીકળે ને બધાય એટલે અર્જુનને એક એક ઢીકો મારી જાય. 100 ઢીકા થયા. બધા બહાર નીકળે એક વાહા મારતા જાય. એમ કરતા કરતા વાહામાં કે અર્જુનને સાંભળવું પડી ગયું. ઘરે જઈ અને સાનો મનો નાઈ ધોઈને કપડા બદલાવી લે. કીએ નહીં, જો કીએ તો ઓલા હાથ બાંધણું થાય, બાંધણું થાય તો વિદ્યા બગડે. કીએ નહીં કોઈ નહીં. એક દિવસ માતા કુંતા અને ગુરુ દ્રોણ ત્રણેય વ્યક્તિ કે બેઠા હતા અને ત્યાંથી અર્જુન નીકળ્યો. માખીયું બેઠી પાછળ બેઠે. માતાએ પૂછ્યું કે બેટા માખીયું કાં બેહે? હમણાં હતી નાયો ધોયો. તો બસ માં એ તો ખાલી મેં કપડાં ધોયા વગરના પહેર્યા ને એટલે. એવું નથી. ગુરુ દ્રોણ કે અહીં બરક્યો. દ્રોણ ગુરુ સાથે અને બરક્યો અને ખમી ઉતારીને જોયું ને તો સાંભામાંથી પાણી વહી જતા હતા. ગુરુ દ્રોણની આંખમાં પાણી આવી ગયા. એમને એમ કઈ મહાભારતમાં અર્જુનનો પહેલો નંબર નહોતો આવ્યો. ગુરુ દ્રોણે બાહો થાબડ્યો કે બેટા જા, તને મારા આશીર્વાદ છે, દુનિયામાં તારા જેવો બાણાવડી આ જગતમાં કોઈ નહીં થાય.
સદગુરુની કૃપા જોઈએ. હે તઈ અર્જુન ને ભાઈ આમ આ ટંકાર કરે ને જેવા તેવા જોધા યુદ્ધ મેદાનમાં પડી જાય. એનો પાવર, સદગુરુનો પાવર અને પોતાની મહેનત બેય ભેગા હોવા જોઈએ. આપણે એમ થાય કે આ ઈ ક્યાં પૂગ્યો? હાવ જો કામ કઈ કરવું જ ન હોય કે મારો ગુરુ ઉગારીએ, કોઈ ભજન નથી કરવું, સત્સંગમાં નથી આવવું, ગુરુ સંતો કહે છે એમ કરવું નથી, મારો ગુરુ ઉગારીએ. તાર જે ગુરુ પણ ઠેકડો માર તો તારે ને કાંઠે ઉભો હે, ઠેકડો માર કુવામાં તો ગુરુ તાણે લે. હે પણ આ કાંઠે ઉભો ઉભો કે ગુરુ મારો તારી છે, ગુરુ મારો તારી. હવે આમાં કેમ તારું? એટલે બંને સાથે જોઈએ. સદગુરુનો કૃપા તો છે જ, પણ તમારી લગ્ની, સાધકની લગ્ની ને એટલો પ્રેમ એથી ડબલ હોવો જોઈએ. એવો અર્જુનનો ભાવ ને શીખવાની લગ્ની ત્યારે ગુરુ દ્રોણની નજરમાં આવ્યો અને આશીર્વાદ આપ્યા. એક ધારી ન્યા બેઠીને એટલી ધનુર્વિદ્યા શીખ્યો. પછી પરીક્ષા આવી. કૌરવ ને પાંડવો ને બધા ઉભા છે ને આમ પક્ષીને આંખ વીંધવાની છે. મોટા માણાને તો પેલા જ ઉઠાડવા પડે. દુર્યોધનને ઉઠાડ્યો કે આ વડલામાં તને શું દેખાય છે? તો ગુરુદેવ વડલો દેખાય. તો કે બેહી જા, તારું કામ નહીં. દુશાસનને ઉઠાડ્યો તો કે મને આ દેખાય ને તે દેખાય ને, બેહી જાવ, તારું કામ નહીં. પછી હસતા હસતા ગુરુ દ્રોણે કીધું કે બેટા અર્જુન, તું તો બહુ ભણ્યો નથી, સંપલના રખોલા રાખ્યા, તારે દેવી પરીક્ષા? તો કે હા ગુરુદેવ, પરીક્ષા તો મારે દેવી. તમારી કૃપા એ તો પાસ થાય. પોતે જાણતો તો પણ છોડી દીધું કેને માથે? ગુરુ માથે. હું ઠોઠમાં ઠોઠ નિહાળ્યો. હું મારી વાત કરું, હાવ ઠોઠમાં ઠોઠ. 10મા ધોરણની પરીક્ષા આવી ને, અમારે MRK હાઈસ્કૂલ છે બખરલામાં. અમે 80 જણા વિદ્યાર્થી હતા, 80 જણા. એમાં હું ઠોઠ. એટલે એક જોશી સાહેબ હતા અમારા. જોશી સાહેબ એટલા બધા એવા શિક્ષક મારી જિંદગી મેં નથી જોયો. ખરેખર જોશી સાહેબ બ્રાહ્મણ હતા. એ જોશી સાહેબે કોઈને 3-5 વર્ષ કોઈને મેં એને ઠપાટ મારતા નથી જોયો, નહોતો જોયો. પણ એટલી એની ઓલી રેખા, કરમ રેખા, કે જોશી સાહેબનો પગ નિહારમાં પડે ને તો હુઈ પડે તો અવાજ આવે. કોઈને કહે નહીં. એવી એને બોલવાની સટા, એવી એને સમજાવવાની ઓલી. મોટા મોટા માથાભારી છોકરા, માથાભારી માણસોના છોકરા ઈ ટાઈમમાં, ઈ પણ જોશી સાહેબ આવે ને એટલે સાના મના થઈ જાય. સાહેબ આવ્યા, અત્યારે આ ઘૂંપાસો ન થવાય. માથાભારી છોકરા ઈ ભજન તો નિશાળમાં બોલતો. જોશી સાહેબ આવીને કહે કે સુદામાનું એક ભજન સંભળાય. એટલે સુદામાનું ભજન ગાવું. એટલે જોશી સાહેબ ને મારે એટલી પ્રિય હતા. એટલે હું છાત્રાલયમાં રહેતો. સીધા પોરબંદરથી આવે ને એક વાર મારા પાસે આવે, ક્યાં ગયો લખ્યો? મારા વાહો થાબડે. મોજ કર ભલે ન આવડતું હોય એમ કે. પછી જેટલા જેટલા પેપર લખ્યા ને મેં 10માના, એટલે ઉપરથી વિવેકથી એટલું બાંધ્યું, ઈશ્વરનું નામ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. તે અટાણ લખવા નથી દેતા, એમ કેતા હોય છોકરા, તેથી લખવા દેતા. અને હું તો ગયો જાતો નહોતો પરિણામ સાંભળવા 10માનું, કે હું તો નપાહ જ હોય. તો બીજા ભાઈ પણ દોસ્તારો કે હાલની ભાઈ સાંભળવા તો આવે. હું એ ગયો. નામ બોલવા અમે 8 જણા પાસ થયા હતા 80 વિદ્યાર્થીમાં. પેલું બોલ્યા, બીજું બોલ્યા. હું તો કાનમાં આંગળીયું નાખે કે મારું નામ તો આવડ. 5 બોલ્યા ને 6ઠું નામ મારું આવ્યું. અને ભાઈ છોકરાએ ડેકારો ઉપાડ્યો. ગજબ કહેવાય, આ પાસ થઈ ગયો. કે પાસ થઈ ગયો. એટલે
સદગુરુની, સંતોની, બધાયને થોડી કૃપા હોવી જોઈએ. એટલે એવડી કૃપા અર્જુનને વરસી એના વિવેક જોઈને. અમે એક સુવિચાર બોલતા કે વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યા ખાલી શોભતી નથી, વિનય હોય ને વિવેકથી જ વિદ્યા શોભે. આ સાહેબ છે, હરિભાઈ છે, સાહેબ છે, એને ખબર છે. એટલે પછી છેલ્લે કીધું કે તારી પરીક્ષા દેવીશ? તો કે હા સાહેબ મારે દેવીશ. ઊભો કરીને કીધું કે આ વડલામાં તને શું દેખાય છે? તો કે ગુરુદેવ મને પક્ષી દેખાય છે. એટલો આગળ આવ્યો ને તો ગુરુનો ટેકો ભેગો છે. ઓલાને કોઈને નહોતું કીધું. ઓલા એમ કીધું વડલો દેખાય છે એટલે બેહાડી દીધા. અને એટલું કીધું કે વડલો દેખાય છે ને એમાં મને પક્ષી દેખાય છે. ત્યારે ગુરુએ ટેકો દીધો કે જરાક આગળ વયો જા, બીજું કઈ દેખાય છે? તો કે હા ગુરુદેવ હવે મને આંખ દેખાય છે. બસ વીંધી નાખી. એ છોડ્યો ને આંખ વીંધી નાખી. અર્જુનનો જય જયકાર થઈ ગયો. જ્યારે આપણા મનરૂપી સુરતાની આંખ વિંધાય ને સદગુરુના બાણથી, ત્યારે બ્રહ્મ રૂપ તમારો સન્મુખ ખડો થઈ જાય, ખડો થઈ જાય. એટલે આ બધી લગ્ની આપણા હૃદયની એટલી બધી હોવી જોઈએ કે આપણે આપણો શેડો સુધારી લેવો છે. જટ આપણે શેડો સુધારી લેવો છે. સત્સંગમાં જવું છે, પ્રેમથી શબ્દ સાંભળવા અને જીવનની અંદર ઉતારી અને આપણો જન્મ મરણનો રોગ મટાડવો છે. એવી લગ્ની માતા પાર્વતીને ચિરે શિવજી ભક્તિ આપો, નકર હું પૃથ્વી ઉથાપું, આપઘાત કરી નાખું. એટલે પછી કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે મળી અને ઉમિયાના વસનને ઘણા વિચાર્યા કે આ વસન વિચાર કર્યા જેવું છે. એમ કરી અને છેલ્લે બધાએ મત કર્યો કે ઉમિયાજીને હવે મહામંત્રનો ઉપદેશ કરવો જોઈએ. એ જીરે સંતો બ્રહ્માને વિષ્ણુ મહેશે એ વિચારી, ઉમિયાના વચન ઘણા વિચાર્યા રે. એજી રે સંતો મહામંત્ર લઈને એજી ઉમિયાજીને તે દીધો. હોજી રે સંતો મહામંત્ર લઈને એજી ઉમિયાજીને એ દીધો. જપયે ના અજંપા જપિયા રે. ઓજી રે સંતો ઉમિયાને આશ્રમે ઋષિ એજી નારદજી એ પધાર્યા. સત્યના સન્માન એજ કીધા રે. એજી રે સંતો મિયાને આશ્રમે ઋષિ એજી નારદજી એ પધાર્યા. જીરે સંતો ત્રણેય દેવતાઓએ મળી અને વિચાર કીધો કે હવે આખીર સમય આવી ગયો છે. હવે આ ભક્તિ દેવામાં કઈ વાંધો નથી.
એટલે મહામંત્ર લઈને સતી ઉમિયાજીને શિવજીએ દીધો. પોતે જ ગુરુ બની ગયા. એટલે આમાં કોઈ દેહનો સંબંધ આવતો નથી. જ્યારે સંતો આ ઉમિયાને આશ્રમે નારદજી પધાર્યા, એ સવરા મંડપનો મહિમા શિવજી પણ વખાણે છે. હું તમે વખાણીએ એવું નથી. આ મહાપુરુષો અવતારી શિવ અને પાર્વતીજીએ આ ધર્મને વખાણ્યો છે. જીરે સંતો આ ઉમિયાને આશ્રમે, ઈ શિવજી આ ધર્મને વખાણે છે. જીરે સંતો એનો વારે વારે મને અસરજ આવે. આપણને એમ થાય કે શિવ અને પાર્વતી પણ કોનું ભજન કરતા હે? આપણે વિચાર કરીએ તો બ્રહ્માજી ભજન કરે, વિષ્ણુ ભજન કરે, ભગવાન શિવ ભજન કરે. આપણે પૂછીએ કે મોટામાં મોટો ભગવાન કોણ? તો કે ભગવાન શિવ. અમુક ભગવાન વિષ્ણુ. એના મોટો કોઈ નહીં. તો કે ના કોઈ નહીં. તો એનું ભજન તો કરે. કેનું કરતો? એ તમારી ઉપર કોક હોય તો તમે નોકરી કરો ને, હે? તો ઈ કેનું ભજન કરતો? ઈ તમે જે ભજન કરો છો ને, ઈ જ શિવજી ભજન કરે છે. તમે સદગુરુએ ખરેખર તો આમ હાસી વાત કરીએ ને તો સદગુરુએ તમને શિવ બનાવી દીધા. શિવ બનાવી દીધા. જો સમજાય ને તો ઈ ભજન કરે છે ને, ઈ સદગુરુના બાળકો ભજન કરે છે. શિવ તત્વની ઓળખાણ કરાવી દીધી. એટલે